સુરતમાં જીતો લેડીઝ વિંગ સુરત દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભવ્ય નેશનલ કાર રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું. કેન્સર અને થેલેસીમિયા જેવી ગંભીર બીમારીઓ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ રેલીમાં 100 થી વધુ કારો અને આશરે 250 સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જીતો લેડીઝ વિંગની ચેરપર્સન શ્વેતા બાગેરેચાએ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે એક રાષ્ટ્રીય સ્તરનો પ્રોજેક્ટ છે જે દેશના તમામ 82 ચેપ્ટરમાં એક સાથે આયોજિત કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં પોતાના આરોગ્ય અને પ્રિવેન્શન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે, તેથી પરિવારને આવી ગંભીર બીમારીઓથી બચાવી શકાય અને રેલી દરમિયાન તબીબી નિષ્ણાતોએ જીવન બચાવતી મહત્વપૂર્ણ માહિતી આપી હતી. લવ એન્ડ કેરના ડોક્ટર દીપ્તિ પટેલે જણાવ્યું હતું કે થેલેસીમિયા માઇનર અને મેજર એમ 2 પ્રકારના હોય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 2 માઇનર થેલેસીમિયા ધરાવતા લોકો લગ્ન કરે તો બાળકોમાં મેજર થેલેસીમિયા થવાનો ખતરો વધી જાય છે, તેથી લગ્ન પહેલા ટેસ્ટ કરાવવો અત્યંત જરૂરી છે. ડોક્ટર નિકુંજ વિથલાણીએ કેન્સરના વિવિધ પ્રકારો, તેના પ્રારંભિક લક્ષણો અને બચાવવાના ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું અને રેલીમાં પોલીસ વિભાગ તરફથી ડીસીપી પન્ના મોમાયા પોતાની ટીમ સાથે હાજર રહ્યા. શ્વેતા બાગરેચાએ પોલીસ તથા સી ટીમ તથા શિસ્ત અને સમર્પણની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમના સહયોગથી આ આયોજન વધુ સફળ બન્યું. જો મારું નામ પલ્લવી રાઠોડ છે અને હું જીતો સંસ્થામાં સેક્રેટરી છું, મેઇન ચેપ્ટરમાં. દેટ ઇઝ ઓલ્સો વુમેન્સ ડે પાવર કે ભાઈ અમારા જીતોમાં બધા મેલ છે. આઈ એમ ધ ઓનલી વુમેન ઇન ધીસ. સો જીતો is giving full power to women, but not just power. These days we want to say કે આપણે ખાલી empower નથી થતું, we want to know our health also. કે લેડી જે આખા ઘરની, આખા સમાજની બધાની ચિંતા કરે છે એ પહેલા પોતાની હેલ્થ સારી રાખશે તો જ આગળ બધું કામ કેરી ફોરવર્ડ થશે. એટલે ધીસ ઇઝ ધ વે. અને થેલેસેમિયા, કેન્સર બંને એવી બીમારીઓ છે કે ઇટ જસ્ટ નીડ અર્લી ડિટેક્શન એન્ડ અવેરનેસ. ઇટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ વેપન ફોર બોથ બીમારી. સો અમે વિચારીએ છીએ કે આનું અવેરનેસ રેલી કરીએ, આખી સિટીની વુમેન્સ આ જોવે ને બધા એ અવેરનેસ પોતાનામાં લાવે. અને we find કે after this rally in Surat we find no thalassemia and no cancer patient because it is detected beforehand. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.